હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ પર. હું છું પ્રિતેશ ચૌધરી અને તમે જોડાઈ ગયા છો ઓલ એજ્યુકેશન સ્ટફ પર. આજે આપણે વાત કરવાના છીએ ભારતના નદી કિનારે આવેલા પ્રમુખ શહેરો અથવા ભારતની નદી કિનારે વસેલા મુખ્ય શહેર, સિટી વગેરે વગેરે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 1 છે, વિજયવાડા શહેર કઈ નદી કિનારે આવેલું છે? વિજયવાડા શહેર કઈ નદીના કિનારે વસેલું શહેર છે? અહીં તમારો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણા નદી. બીજો પ્રશ્ન છે, નિઝામ કે પછી નિઝામાબાદ કઈ નદી કિનારે વસેલું શહેર છે? અહીં તમારો પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો, ગોદાવરી નદી. હવે તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે નર્મદા નદીના કિનારે કેટલા શહેરો આવેલા છે? નેક્સ્ટ ક્વેશ્ચન, ભરૂચ શહેર કઈ નદી કિનારે વસેલું છે? ભરૂચ શહેર કઈ નદીના કિનારે વસેલું છે? મહી નદી, સાબરમતી નદી, નર્મદા નદી કે પછી તાપી નદી? ભરૂચ શહેર નર્મદા નદીના કિનારે વસેલું છે વિદ્યાર્થી મિત્રો. ફિરોજપુર કઈ નદી કિનારે વસેલું શહેર છે? ફિરોજપુર. પ્રશ્ન નંબર 4 છે, ફિરોજપુર કયા નદીના કિનારે વસેલું છે? આમાં નર્મદા આવશે, ફિરોજપુર તમારું થઈ જશે સતલજ નદી, જે ઉત્તરની નદી છે, જે હિમાલય સાઈડ આવેલી છે વિદ્યાર્થી મિત્રો. તમારે 15 ક્વેશ્ચનમાંથી તમારે કેટલા સાચા પડ્યા એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. આગળનો પ્રશ્ન છે, બક્સર નામનું જે સ્થળ છે એ કયા નદીના કિનારે આવેલું છે? બક્સર નામનું જે સ્થળ છે જ્યાં બક્સરનું યુદ્ધ થયું હતું વિદ્યાર્થી મિત્રો, એ કયા નદીના કિનારે વસેલું છે? ગંગા નદીના કિનારે આવેલું છે વિદ્યાર્થી મિત્રો બક્સર. નેક્સ્ટ પ્રશ્ન, સતારા કઈ નદીના કિનારે આવેલું છે વિદ્યાર્થી મિત્રો? સતારા જે શિવાજી મહારાજ, એ કયા નદીના કિનારે આવેલું છે? આમાં તમારો જવાબ થઈ જશે કૃષ્ણા નદી. મહાનદી પર, આમાં તમને એક હિન્ટ આપું છું, મહાનદી પર એક બંધ બાંધવામાં આવેલો છે. એ બંધનું નામ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો, કયો બંધ બાંધવામાં આવ્યો છે મહાનદી પર. નેક્સ્ટ પ્રશ્ન, સુરત શહેર કઈ નદી કિનારે આવેલું છે? આ તો મારા ખ્યાલથી તમને બધાને આવડતું જ હશે. સુરત શહેર કઈ નદી કિનારે આવેલું છે? આપણી તાપી નદી પર. આપણા તાપીની નજીકમાં એક નદી આવેલી છે, પૂર્ણા નદી. આ પૂર્ણા નદી પર એક સિટી આવેલી છે, નાનું એવું શહેર આવેલું છે. એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. અહીં તમારો જવાબ છે સુરત શહેર, તાપી નદી. નેક્સ્ટ ક્વેશ્ચન, દક્ષિણીની ગંગા તરીકે કઈ નદી ઓળખવામાં આવે છે? દક્ષિણીની ગંગા તરીકે. આપણા ભારત દેશમાં નદીના 3 પ્રકાર છે. એમાંથી જે દક્ષિણ સાઈડની જે નદીઓ છે એમાંથી દક્ષિણીની ગંગા તરીકે કઈ નદી ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? આ બધી નદી દક્ષિણની છે વિદ્યાર્થી મિત્રો. જે દક્ષિણ દ્વીપકલ્પ છે ને એમાંથી જ આ બધી નદીઓનું ઉદ્ગમ સ્થાન છે. તો દક્ષિણની ગંગા તરીકે કઈ નદી ઓળખવામાં આવે છે? તો અહીં તમારો જવાબ થઈ જશે કાવેરી નદી. હવે બીજી એક વાત કે ગોદાવરી નદીને પણ કોઈક ઉપનામ મળેલું છે. એ તમારે મને કોમેન્ટ બોક્સમાં તો નથી જણાવવાનું, કારણ કે મારા ખ્યાલથી નેક્સ્ટ ક્વેશ્ચન એ જ હોઈ શકે છે. તો નેક્સ્ટ પ્રશ્ન, વૃદ્ધ ગંગા તરીકે કઈ નદી ઓળખાય છે? વૃદ્ધ ગંગા તરીકે
ભારતની કઈ નદી ઓળખવામાં આવે છે? તો અહીં તમને હિન્ટ આપી દીધી હતી મેં, ગોદાવરી નદી. આપણી તાપી નદીનું ઉપનામ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે ક્લાસ 3ના એક્ઝામમાં બધા આવા જ ક્વેશ્ચન આવશે તમારી જોડે. નેક્સ્ટ ક્વેશ્ચન, તુંગભદ્રા નદીનો સંગમ શિવમોંગ નામના સ્થળે થાય છે. આ કયા રાજ્યમાં આવેલું છે? તુંગભદ્રા નદીનો સંગમ શિવમોંગ નામના સ્થળે થાય છે. આ કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટકા કે પછી કોઈ નહીં? આ 3 વિકલ્પમાંથી કોઈ નહીં. તો આમાં તમારો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કર્ણાટકા. કર્ણાટકામાં તુંગભદ્રા નદીનો સંગમ થાય છે શિવમોંગ નામના સ્થળે. અને આ કોની સહાયક નદી છે? તુંગભદ્રા નદી જે છે એ કોની સહાયક નદી છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હીરાકુંડ બંધ કઈ નદી પર આવેલો છે અથવા કઈ નદી પર એને બાંધવામાં આવ્યો છે? હમણાં તમને મેં સેકન્ડ કે થર્ડ ક્વેશ્ચનમાં એક હિન્ટ આપી હતી કે હીરાકુંડ બંધ વિશે જ હતું વિદ્યાર્થી મિત્રોએ. તો અહીં તમારો જવાબ થઈ જશે મહાનદી. નેક્સ્ટ પ્રશ્ન તરફ વધીએ. માછીર નામની માછલી કઈ નદીમાંથી મળી આવે છે? માછીર નામની માછલી કઈ નદીમાંથી મળી આવે છે? અહીં તમારો જવાબ થઈ જશે વિદ્યાર્થી મિત્રો અલખનંદા નદી. હવે છે ને એક બીજી વાત કે ગંગા નદી ખરી ને વિદ્યાર્થી મિત્રો, એમાંથી આપણું રાષ્ટ્રીય જળચર પ્રાણી ડોલ્ફિન. આપણું રાષ્ટ્રીય જળચર પ્રાણી ડોલ્ફિન છે, પણ કયું ડોલ્ફિન? જે ગંગા નદીમાંથી મળી આવે છે. બરાબર ને? તો આ યાદ રાખવાનું છે. હવે આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, બ્રહ્મપુત્ર નદી ભારતમાં કઈ જગ્યાએથી પ્રવેશે છે અને એને કયા નામે ઓળખવામાં આવે છે? આમાં થોડું ટાઈપિંગમાં મિસ્ટેક છે કે કયા નામે ઓળખવામાં આવે છે. આમાં તો તમારે ઓપ્શન એવા છે કે તમને ખબર જ પડી જાય. તો હું જણાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો કે બ્રહ્મપુત્ર નદી જે છે, બ્રહ્મપુત્ર નદી એ ભારતમાં કયા જગ્યાએથી પ્રવેશે છે? તો કે ભાઈ અરુણાચલ પ્રદેશ, જે આપણું પૂર્વનું રાજ્ય છે ને 7 સિસ્ટર, એમાં જે અરુણાચલ પ્રદેશ આવેલું છે ને એમાં પ્રવેશે છે. અને ત્યાં એને દિહાંગના નામે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. યાદ રાખજો, દિહાંગના નામે ઓળખવામાં આવે છે. સિક્કિમમાંથી નથી પ્રવેશતી. આગળનો પ્રશ્ન, આમાં તમારું થઈ જશે દિહાંગના નામે ઓળખાય છે અને અરુણાચલ પ્રદેશ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, તીસ્તા નદી જે છે એ કોની સહાયક નદી છે? અને જોડે જોડે તમારે એ પણ જણાવવાનું છે કે યમુના નદી જે છે ને, આ ક્વેશ્ચન આપણે આના આગળના વિડીયોમાં મૂકેલો છે. યમુના નદી કોની સહાયક નદી છે? તો આ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે યમુના નદી છે એ કોની સહાયક નદી છે, અને હાલમાં તમારે આ તીસ્તા જે નદી છે એ કોની સહાયક નદી છે? તો અહીં તમારો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બ્રહ્મપુત્રા. બરાબર ને? બ્રહ્મપુત્રા જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. અને આ યમુના નદી કોની સહાયક નદી છે તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. તો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. માંજુલી દ્વીપ, જે માંજુલી દ્વીપ છે, દ્વીપ ક્યાં આવેલો છે? અને વિડીયો જો તમને ખરેખર ગમતો હોય વિદ્યાર્થી મિત્રો તો કોમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને જે તમારા ફ્રેન્ડ ફેમિલીમાં કોઈ પણ ગવર્મેન્ટની તૈયારી કરતું હોય તો એમને આગળ ફોરવર્ડ કરજો, અને એમને પણ કહેજો કે એમના કોઈ ફેમિલી ફ્રેન્ડમાં જે સ્ટડી કરતું હોય તો એમને આગળ પહોંચાડે.
માંજુલી દ્વીપ ક્યાં આવેલો છે અથવા કયા રાજ્યમાં આવેલો છે? તો અહીં તમારો જવાબ હશે વિદ્યાર્થી મિત્રો આસામ. આસામ જવાબ આવશે. અને આ આસામમાં આપણી જે બ્રહ્મપુત્ર નદી છે ને, બ્રહ્મપુત્ર નદી પર આવેલો છે. વિશ્વનો સૌથી મોટો છે વિદ્યાર્થી મિત્રો, વિશ્વનો સૌથી મોટો દ્વીપ એટલે કયો? માંજુલી દ્વીપ. ક્યાં આવેલો છે? આસામમાં. કઈ નદી પર? બ્રહ્મપુત્ર નદી. થેન્ક યુ.